બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે યુપીએસસી અને સિવિલ સર્વિસ એક્ઝામના માર્ગદર્શન માટેના સેમિનાર કાર્યક્રમમાં અત્રે ઉપસ્થિત આપણા જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર શ્રી, બનાસકાંઠા જિલ્લાના આસિસ્ટન્ટ કલેક્ટર પ્રોબેશનર શ્રી, ખાસ આપને સૌને માર્ગદર્શન આપવા માટે પધાર્યા છે એવા સ્પીપા અમદાવાદના કોર ફેકલ્ટી શ્રી બ્રિજેશભાઈ અને સમગ્ર દેશનું ગૌરવ કહી શકાય એવા યુપીએસસી ઉત્તીર્ણ કરેલા અને ગુજરાતમાંથી જ બિલોંગ કરતા હર્ષિતાબેન, માર્ગીબેન, સ્મિત અને જેઓ આપણા પાલનપુરના જ અહીંયાના સ્થાનિક નિવાસી છે એવા શ્રી બ્રિજેશભાઈ, અને આ કાર્યક્રમ જેના માટે રાખવામાં આવ્યો છે એવા બનાસકાંઠા જિલ્લાના તમામ જે તાલુકા છે એમાંથી પધારેલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ અને બહેનો, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની જે પરીક્ષા કહેવાય એ હું આજથી કદાચ 10-20 વર્ષ પહેલાં તમને પાછળ લઈ જાઉં તો ગુજરાતી જે વિદ્યાર્થીઓ છે એ પાસ એમાં થાય છે કે નહીં એ પ્રશ્ન તો પછી આવતો હતો. પહેલો પ્રશ્ન હતો કે એમાં અપિયર થાય છે કે નહીં, પરીક્ષા આપે છે કે નહીં, કે ભાઈ આ ગુજરાતના વિદ્યાર્થીઓનું કામ નથી. ત્યાંથી આ જર્ની શરૂ થાય છે. ધીમે ધીમે કરીને કદાચ 1986-87ની આજુબાજુ અરુણ સુતરિયા સાહેબ હતા, પીડી વાઘેલા સાહેબ હતા, ધીરજ કાકડિયા સાહેબ હતા. દર 2-4 વર્ષે એક કે 2-3 જેવા અસ્પાયરન્ટ છે એ ઉત્તીર્ણ થતા હતા અને પાસ થતા હતા. એટલે હમણાં એન્કર સાહેબે કીધું કે ગુજરાતના ટોપર આપણા આંગણે પધારેલા છે, ત્યારે હું એમનું કરેક્શન કરવા માગીશ કે ખાલી ગુજરાતના જ નહીં પણ આજે આપણા બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ કહેવાય કે જે જ્યારે એક વખતે વાત એવી હતી કે એક્ઝામમાં અપિયર થાય એ જ મોટી વસ્તુ હતી, અને જ્યારે સમગ્ર ભારતમાં ઓલ ઇન્ડિયા રેન્ક 2, ઓલ ઇન્ડિયા રેન્ક 4 અને ઓલ ઇન્ડિયા રેન્ક 30 સમગ્ર દેશમાં આવ્યો છે, સાથે બ્રિજેશભાઈ પણ, અને આપણું જે ગુજરાતનું ગૌરવ વધાર્યું છે, દેશનું ગૌરવ વધાર્યું છે, એ આપણા આંગણે અહીંયા ઉપસ્થિત છે. આ ક્ષણ આપણા માટે ખૂબ મોટી ક્ષણ છે. તો આપણે બધા ફરીથી એકવાર તાલીઓ વગાડી અને આ જે ટોપર્સ છે એ ટોપર્સનું અભિવાદન કરીશું. પહેલાં 10 વર્ષ પહેલાં આજે માર્ગદર્શન સેમિનાર અને એમાં હું પણ ઘણા ઉત્સાહપૂર્વક જતો હતો. આ કાર્યક્રમનો વિચાર મને ક્યાંથી આવ્યો, પણ હવે શું થાય કે યુપીએસસી એ ટ્રેન્ડ વાઇઝ કામ કરે, લગભગ દર 2-3 વર્ષે એના ટ્રેન્ડ બદલાતા જાય, અને જે તાજેતરમાં વિદ્યાર્થીઓ પાસ થયેલા હોય એ લોકો આ પરીક્ષા સાથે નજીકથી સંકળાયેલા હોય છે, એટલે કઈ રીતે તૈયારી કરવી, શું વાંચવું જોઈએ, શું ના વાંચવું જોઈએ, એનું માર્ગદર્શન તમને બધાને ખૂબ સારી રીતે આપી શકે. લગભગ બપોરે 3-1 વાગ્યાનો સમયગાળો હતો. એક બેન મારી કચેરીએ આવ્યા હતા એમના મધરને લઈને. મને આઈ ડોન્ટ નો કે એ બેન અત્યારે અહીંયા છે કે નહીં, પણ કદાચ એમનામાંથી મને ખૂબ પ્રેરણા મળી, અને લગભગ કોમર્સમાં હતા, અને મને આવીને એ જ સવાલ પૂછ્યો કે સર મારે આઈએએસ બનવું છે, શું કરવું જોઈએ? એટલે મેં કીધું કે કહેવામાં તો હું ઘણું બધું કહી શકું, પણ જો હું પ્રામાણિકતાથી કહું તો હવે હું જૂનો થઈ ગયો છું. મારે એક્ઝામની જ્યારે હું તૈયારી કરતો તો એને 10 વર્ષ થઈ ગયા છે. યુપીએસસી ટ્રેન્ડ ઉપર કામ કરે છે, એટલે હું બેઝિક તો તમને નોલેજ આપી શકું છું, પણ એકચ્યુઅલી તૈયારી કેવી રીતે કરવી, કેવી રીતે ના કરવી, એના કરતાં
તમે જો પીપામાં આપણા હમણાં જ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ક્લિયર કર્યું છે, એમની પાસે માર્ગદર્શન મેળવશો તો કદાચ મારા કરતાં વધુ સારું માર્ગદર્શન આપી શકે અને તમારી તૈયારીનો સમયગાળો ઘટી શકે. તો કે સાહેબ સ્પીપામાં જઈશું તો અમને ત્યાં કોઈ જવાબ આપશે? એટલે મેં કીધું જાઓ સ્પીપામાં, તો સમગ્ર ગુજરાતમાંથી કોઈ પણ જાય દરેકને ત્યાં ગાઈડન્સ ને બધું મળે છે. મને એક વિચાર એવો આવ્યો કે બેનનો પ્રશ્ન તો વ્યાજબી હતો. અહીંયાથી આપણા ઘણા બધા તાલુકામાં, ગામડાઓમાં વિદ્યાર્થીઓ હોય, ત્યાં અમદાવાદ જાય, ત્યાં કોને મળે, શું થાય. અગર તમે વિચાર આવ્યો કે એક પ્રયત્ન કરી જોઈએ, સ્પીપાને પૂછીએ કે જે ટોપર્સ છે અહીંયા આવી શકે. એ બેન ગયા ને 1 કલાક પછી મેં બ્રિજેશભાઈને ફોન કર્યો. બ્રિજેશને મેં કીધું કે આવી રીતે અમારો વિચાર છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરીકે મારી એવી વિનંતી છે કે અમારા બનાસકાંઠા જિલ્લાના અહીંયાના જે યુવાઓ છે ટોપર્સ અહીંયા આવશે, તેમને ખૂબ માર્ગદર્શન મળી રહેશે. એટલે મને થયું કે થોડું ઘા ના કરવું પડશે, એવું હોય તો એમના બી સાહેબ છે, એમના થ્રુ ભલામણ મારે થોડી કરાવવી પડશે. પણ સરપ્રાઇઝિંગલી એ જ ફોનમાં 1 પણ સેકન્ડનો વિચાર કર્યા વગર બ્રિજેશભાઈએ કીધું કે હા સાહેબ ગોઠવી નાખીએ, હું ટોપર સાથે પણ વાત કરી લઉં છું. એટલે જે તમને બધાને માર્ગદર્શન આપવાની સ્પીપાની પ્રતિબદ્ધતા, જે ટોપર્સ છે એમની જે પ્રતિબદ્ધતા, એ ખરેખર સરાહનીય છે. થોડીક જે જનરલ વાત કરીએ તો આમાં શું થાય કે આજે બધો મિક્સ વર્ક છે. અમુક સ્કૂલના જે વિદ્યાર્થીઓ હશે એ પણ હશે, એમના માતા પિતા હશે, અમુક જે લોકો કોલેજમાં તૈયારી કરી રહ્યા છે, ચાલુ કોલેજમાં અભ્યાસ છે, ગ્રેજ્યુએશન ચાલુ રહ્યું છે, એવા લોકો પણ હશે. અમુક જે ગ્રેજ્યુએશન પૂરું કરી અને વિવિધ સ્પર્ધાત્મક જે પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હશે એવા પણ વિદ્યાર્થી મિત્રો હશે. એટલે જ્યારે આટલો વર્સેટાઇલ ક્લાસ હોય ત્યારે કઈ રીતે માર્ગદર્શન આપવું એ થોડુંક જટિલ વિષય બને છે. પણ અહીંયા જે બધા આપણા ટોપર્સ છે આપને સૌને માર્ગદર્શન આપશે, એમને પણ વિનંતી કે જે સામે જે ક્લાસ બેઠેલો છે મલ્ટિપલ તમામ જે ફેસેટમાંથી આવતા, એમને ધ્યાને રાખી અને ખૂબ ઊંડાણપૂર્વક સ્ક્રેચથી તમે ચર્ચા કરો તો જે તમામ આપણા જે શ્રોતાઓ છે એ બધાને લાભ મળી શકે. હવે જે યુપીએસસીની તૈયારીની જો આપણે વાત કરીએ તો લોકો પ્રિલિમ્સ, મેઇન્સ અને ડિટેલમાં બધી જ ચર્ચા કરશે. પણ આ એક્ઝામ સરળ પણ છે. સરળ એટલા માટે છે કે મને એવું લાગે છે હું પાસ થઈ ગયો છું, અને અઘરી પણ છે. અઘરી એટલા માટે છે કે લગભગ અંદાજે મારું માનવું, કદાચ હું ખોટો ના હોઉં તો 8 થી 10 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભરતા હશે. એમાંથી 4 થી 5 લાખ વિદ્યાર્થીઓ પ્રિલિમ્સ આપતા હશે અને ફાઇનલી 1000 જેટલા જે વિદ્યાર્થી મિત્રો છે એ પાસ થતા હોય છે. 0.001% રિઝલ્ટ આનું આવે છે. પણ આપણે એવું વિચારવાનું કે આપણે એક જ વ્યક્તિ છીએ, એટલે જ્યાં સુધી અત્યારે તો 1000 સીટ છે, પણ જ્યાં સુધી એક સીટ હોય ત્યાં સુધી તકલીફ નથી. કેમ? કારણ કે એક સીટ છે એટલે મારો નંબર તો આવી જવાનો છે. મોટિવેશન તમારું હાઈ યુપીએસસીની એક્ઝામમાં એકદમ હાઈ હોવું જોઈએ. મારો પોતાનો વ્યક્તિગત પરિચય આપું તો અભ્યાસ ગુજરાતી મીડિયમમાંથી જ કરેલો છે. 1 થી 12 ધોરણ મેં ગ્રાન્ટીન એડ સ્કૂલ હોય એમાંથી જ શિક્ષણ મેળવેલું છે. જો આ બેકગ્રાઉન્ડ સાથે હું અહીંયા આપની સામે ઊભો હોઉં તો તમારામાંથી દરેક જણ અહીંયા 10 વર્ષ પછી બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર તરીકે ઊભા રહેવા માટે અત્યારથી જ સક્ષમ છો. પણ તમારે મોટિવેશન રાખવું પડે, એક દ્રઢ નિશ્ચય રાખવો પડે. પછી આમાં શું થાય કે અમુક જણ એવા ઘણા બધા કિસ્સા છે કે અમુક જણ 1 વર્ષની તૈયારી સાથે પાસ થાય, અમુક 2 વર્ષની તૈયારી સાથે પાસ થાય, અમુક 9મા અટેમ્પ પર પણ પાસ થાય છે. પણ તમારે આમાં સતત અને સતત લાગેલા રહેવું પડે. તમારા માતા પિતા અને સમાજનો પણ સપોર્ટ જોઈએ. અમુક વખત શું થાય કે આપણે ગુજરાતમાં કેવું હોય કે એક મેન્ટાલિટી એવી છે કે હવે માતા પિતાની પણ હોય છે કે 21-22 વર્ષના થઈએ અને પછી 1-2 અટેમ્પ આપીએ, ક્યાંય થતું ના હોય એટલે 24 વર્ષે કે ભાઈ હવે પરણવાની ઉંમર થઈને આ બધું શું તમે લઈને બેઠા છો ને હવે સેટ થાવ.
અને પછી ક્યાંક ને ક્યાંક આપણે ઘણા બધા જે મારે ચર્ચા થતી હોય છે કે આ પ્રશ્ન આવે છે, પણ એમાં શું છે કે તમારે જાતે મોટિવેટેડ રહેવું પડે. અને મોટિવેશનના સંદર્ભમાં જો યુપીએસસીની તૈયારી માટે એક હું તમને ક્રક્સ કહું તો બહારથી મિહિર આવીને કે સ્પીપાના ટોપર આવીને તમને મોટિવેશન આપે અને તમે મોટિવેટેડ રહો તો એવા મોટિવેશન સાથે આ એક્ઝામમાં પાસ થવું અઘરું છે. તમારે કરવાનું છે, તમારે સેલ્ફ મોટિવેટેડ રહેવું પડે. આ પ્રેરણા તમને અંદરથી જ જ્યારે મળશે, બહારથી કોઈ આવીને તમને મોટિવેશન આપે, ગાઈડન્સ જરૂરી છે. મોટિવેશન જો બહારથી કોઈ આપે તો મને વાંચવાની ઈચ્છા થાય કે તો હું આમાં આવું, તો તમે રહેવા દેજો, તો ખાલી સમય બગાડશો. તમને પોતાને કરવાની ધગસ હોય, તમને પોતાને કરવાની ઈચ્છા હોય અને સેલ્ફ મોટિવેટેડ રહેતા હોય તમે, તો આ એક્ઝામ એક વર્ષ કદાચ તમારું જે તૈયારી છે ઓછી હોય તો એક વર્ષ લેટ થાય, પણ ચોક્કસથી આમાં તમે પાસ થઈ શકો છો. અને એનું આપણું જ્વલંત ઉદાહરણ છે કે આપણા જે ગુજરાતના જે ટોપર્સ છે કે 1 થી 30માં 3 જણા આ વખતે આવેલા છે. એટલે એ લોકો જો થઈ શકતા હોય તો અહીંયા જે આપણા બેઠેલા બનાસકાંઠા જિલ્લાના દરેકે દરેક વિદ્યાર્થી મિત્ર આ એક્ઝામમાં પાસ થઈ શકે. હવે વધારે કહેતો નથી, એમ બી મેં કીધું કે હું ઘણો જૂનો થઈ ગયો છું તૈયારીના સંદર્ભમાં, એટલે જે ટોપર્સ આપણા આવ્યા છે, સ્પીપાની કોર ફેકલ્ટી આવી છે, આપણા આસિસ્ટન્ટ પ્રોબેશનર પણ છે કે જેઓ રિસેન્ટલી જોડાયેલા છે, એ બધાને આપણે સાંભળવાના છે. તો આપણે ખૂબ શાંતિપૂર્વક સાંભળીશું. અને બધાને એક છેલ્લી વિનંતી એવી કરું છું કે ખૂબ એમના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢી અને બ્રિજેશભાઈ આ જે તમામ ટોપર્સ અહીંયા આપણે ત્યાં પધારેલા છે, તો કાર્યક્રમને અનુરૂપ એમનો ડેકોરમ જળવાય, કોઈ બિનજરૂરી વાતચીત કે અવાજ ઉત્પન્ન ના થાય, એટલી આપણે આપણી નૈતિક જવાબદારી નિભાવીશું. અને મને જેટલી જાણકારી મળી છે એ મુજબ છેલ્લે કંઈક ક્વેશ્ચન આન્સર સેશન પણ રાખેલો છે. એટલે એમાં તમારા બી જે પણ પ્રશ્નો હોય એ પ્રશ્નો તમે અમને જરૂરથી કહેજો અને કોઈ શરમાવાની જરૂર નથી. એકદમ આપણને એવું લાગે કે હું પ્રશ્ન પૂછીશ તો બધા હસશે, તો એ ભલે બધા હસતા, તમારા જે ડાઉટ છે એ ક્લેરિફાઈ થવું વધારે અગત્યનું છે. એટલે એકદમ